તાપી જિલ્લાના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એનડીપીએસ એક્ટ હેઠળ સંબંધિત ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન સફળ કાર્યવાહી કરી હતી। એસઓજી સ્ટાફના એએસઆઈ અજયભાઈ દાદાભાઈ તથા પોલીસ કર્મચારીઓ અને જયેશભાઈ બલિરામ રાહુલભાઈ દિગંબર અને અક્ષયકુમાર કાંતિલાલ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સોડગઢના સોનાનગર સોસાયટીથી દરગાહ તરફ જતા માર્ગ પરથી શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન સચિનભાઈ ભીખાભાઈ ભોઈ અને તથા તેમના કબજામાંથી 4.92 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹14,760 હોવાનું સામે આવ્યું હતું। ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹39,760 નો જથ્થો પોલીસે કબજો કર્યો। પ્રાથમિક પૂછપરછમાં આધારે આરોપીને મેફેડોન ડ્રગ્સ સપ્લાય કરનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। આ મામલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી કેસની આગળની તપાસ સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, તાપી।